में नाचे वाघ अलूप होकर गया। तो वाघे मोढું ખોલ્યું તો રસુલીલાને ખુદાએ વીંટી આપી હતી, તો એ વીંટી વાઘના મોઢામાં નાખી તો વાઘ અલુપ થઈ ગયો, એટલે ત્યાંથી જતો રહ્યો, અદ્રશ્ય થઈ ગયો. બરાબર. પછી આગળ પીર સમદ સાહેબ કે છે પછી જે રસુલીલા આગળ જે પડદો આવ્યો, તો અહીંયા પીર સમદ એમ કે છે કે 4 પ્યાલા પૂર કર દિયા. તો 4 પ્યાલાના અંદર ખુદાએ એમને નિયામત આપી તો જમવા માટે. તો પછી એ 10મા ચેપ્ટરના અંદર પીર સમદ એમ કે છે કે તો રસુલીલાએ અરજ કરે છે ખુદાને કે હું કદી એકલો જમતો નથી અને હું અલી સાથે જમું છું. તો પડદા પાછળથી હાથ આવ્યો અને હાથના અંદર મુંદરી એટલે કે વીંટી જોઈ. તો એ વીંટીથી રસુલીલા ઉઠી ગયા કે આ હાથ મુબારક છે એ તો મૌલા મુર્તઝાલીનો હાથ છે, અને મૌલા મુર્તઝાલી જે વીંટી પહેરે છે એ જ વીંટી આ આંગળી પર છે. તો જે વાઘનું, તો અહીંયા પીર સમદે ગિનાની કરી છે કે સો મુંદરી હમને આપ આંખી, यही मौला अली भले या सखी, भाग स्वरूप भी यही पहचान. તો છે કે એ મૌલા અલીનો જમવા માટે ખુદાને સાથે અરજ કરી કે તમે મારી સાથે જમો. તો ખુદાએ પોતાની ઓળખાણ શું આપી? એ પડદા પાછળથી હાથ આવ્યો અને હાથ મૌલા મુર્તઝાલીનો હતો. મૌલા મુર્તઝાલી જે વીંટી પહેરતા હતા એ જ વીંટી એ આંગળી મુબારક પર હતી. તો यही મૌલા અલી, કે આ અલી છે એ જ અલ્લાહ છે, અને અલ્લાહ પોતે જયારે રસુલીલાએ અરજ કરી કે હું એકલો નથી જમતો, તો એ હાથ આવ્યો, ખુદાનો હાથ, જે મૌલા મુર્તઝાલી માટે કહેવાય છે. બરાબર. તો વાઘ સ્વરૂપ બી એહી પહેચાનો, જે વાઘનું સ્વરૂપ હતું એ બી એ ખુદા તરફથી જ હતું. બરાબર. તો એ સ્વરૂપ લઈને બી એ પોતે જ આવ્યો હતો. પછી તો અહીંયા આગળ જે રૂપકો આટલા છે. પીર સમદ સાહેબે જે રૂપકો આપ્યા છે કે રસુલીલા મેરાજમાં ગયા તો એમની આગળ શું શું બાબતો આવી, તો કીધું કે જયારે મેરાજ માટે ગયા તો આ પીર સમદના કિલ્લાની આપણે વાત કરીએ છીએ. તો એક વાઘ સામે મળ્યો, તો પછી એ મોઢું ખોલીને ઉભો રહ્યો, તો ખુદા તરફથી એક વીંટી આવી, તો વીંટી વાઘના મોઢામાં નાખી, તો વાઘ ત્યાંથી જતો રહ્યો. પછી એમના આગળ પડદો પડી ગયો અને એમના માટે 4 પ્યાલામાં નિયામતના થાળ આવ્યો. તો કીધું કે હું કદી એકલો જમતો નથી, ખુદાને અરજ કરી કે તમે મારી સાથે જમો. તો પડદા પાછળથી હાથ આવ્યો, તો એ હાથ મૌલા મુર્તઝાલી હતો. મૌલા મુર્તઝાલી જે વીંટી પહેરતા હતા એ જ વીંટી હતી. તો આ બધું જે રૂપકો અને દ્રષ્ટાંતો આપ્યા છે. બરાબર. તો એના અંદર સાબિતી આપી છે કે મૌલા મુર્તઝાલી પોતે જ સહી ખુદાવિન આલમીન છે. હવે બીજી અમુક જગ્યાએ જે ઇસ્લામના અંદર આ બધી મિસાલો જે છે, તો એના અંદર મિસાલો એમ આપેલી છે કે 7 પડદા, રસુલીલા અને ખુદાના વચમાં મૈરાજ કરી એના પહેલા 7 પડદા આવ્યા, એટલે કે 7 સ્ટેજ આવ્યા. તો અને એ ખુદાએ પોતે મૌલા મુર્તઝાલીનું રૂપ લઈને અને એ બધાથી રસુલીલાને આગળ કરતા ગયા, અને ખુદાએ પોતાની શનાખત આપી કે અલી તરીકે, કે હું પોતે અલી છું, અલી એ જ અલ્લાહ છે. તો અગર આપણે ફરમાન મુબારકની ભાષાના અંદર જોઈએ તો ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. આપણો રૂહ ઇલમ વાળો થાય છે તો એ દરજ્જાતો હાંસલ થાય છે. તો મૌલાના રૂમી કીધું કે મૌલાના રૂમી કહી ગયા પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું, ઇન્સાનમાંથી શું થઈશ? મલાયક બનીશ. તો આ 7 દરજ્જા થયા. બરાબર છે. પથ્થર, ઝાડ, કીડી, જાનવર, વાંદરો, ઇન્સાન ને મલાયક.
ત્યાંથી ક્યાં જઈશ, તો પછી તે કરતા ઉપર જઈશ તો જે મલાયકોના સરદાર કહેવાય છે, ફિરસ્તા કહેવાય છે. તો ફિરસ્તાની માયના જે પરમાનના અંદર એક સમજાવી કે હાલ તમારી બંને બાજુ બે રસ્તા છે. એક તરફ એક સડક ગઈ છે અને બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાન એટલે બદલની છે, બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. તો ફિરસ્તાની જે સંપૂર્ણ હાલત છે એને રૂહ કીધું. બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. તો પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જોવું. તો રસૂલીલાએ પોતાના દિલના અંદર પોતાના રૂહને એટલે કે ખુદાના નૂરને જોયું. એટલે કે સો મહેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર. नेक मजलिस में नित नित जाइए सुनिए इल्म इरफान इलाही. नेक मजलिस में नित नित जाता घटे अज्ञान और दिल की स्याही. दिल रोशन होवे साफ आईना उसमें दिसे हक दीदार. खुद मंजिल अपने को पावे એ ફરમાયા સાહેબ ઇસરા. હવે બીજી જગ્યાએ જે મિસાલો છે તો એના અંદર એમ કહેવાય છે કે રસૂલુલ્લાહ જે આજે રૂપકના અંદર જે ખુદાએ ફરમાયું કે મસ્જિદુલ હરામ કે મસ્જિદુલ અક્ષા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, અને વચના અંદર બધી ખુદાએ જગ્યાઓને બરકત આપી. એટલે કે રસૂલુલ્લાહનો રસ્તો જે મુશ્કેલ હતો એ ખુદાએ ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ મૌલા મુર્તઝાની ઇલ્મના દરિયા છે, એનાથી એ ઇલ્મથી એમના રસ્તાઓ બધા આસાન થતા ગયા. એ પહેલા બી ઇલ્મથી રસૂલુલ્લાહના રસ્તાઓ ખુદાએ આસાન કર્યા અને એક કરતા વધારે ખુદા એમને સમજણ આપતો ગયો. બરાબર છે. જે બચપનથી ખુદાની ઇબાદત કરતા હતા, ખુદાની સૃષ્ટિ જોઈને, ઝાડ જોઈને, પછી અલ્લાહનો જિકર કરતા હતા, પછી ઇલમ વાંચવાનું કીધું અને પછી નસીહત કરવાનું કીધું. તો આ ઇલમથી બધી મૌલાએ એમનો રસ્તો આસાન કર્યો કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે અને અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છે. અને ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. તો બીજી જગ્યાએ ઇસ્લામના અંદર અલગ અલગ આ મેરાજના દ્રષ્ટાંતો, રૂપકો, મેટાફોરનું વર્ણન છે. તો એના અંદર એક ચીજ એ બી છે કે રસૂલુલ્લાહ જયારે મેરાજ પર ગયા તો 1, 2, 3, 4 એ રીતે 7 તબક્કા જિબ્રાઈલ ફિરસ્તા સાથે હતા અને રસૂલુલ્લાહને એ તબક્કાઓ ક્રોસ કરાવતા હતા. બરાબર. તો જિબ્રાઈલ ફિરસ્તા શું છે કે ખુદા અને રસૂલના વચમાં એક માધ્યમ હતું ઇલમ પહોંચાડવાનું. બરાબર. તો આપણું દિલ એટલે કે રૂહ છે એ બી એક જિબ્રાઈલ ફિરસ્તાનું એક દરજ્જો છે કે એના દ્વારા એ નૂર આપણા અંદર રોશન થાય છે. તો જયારે 7 તબક્કા પૂરા થયા અને પછી જિબ્રાઈલ ફિરસ્તા ઉભા રહી ગયા તો રસૂલુલ્લાહ કીધું કે કેમ ઉભા રહી ગયા? કે ના, હવે તમે એકલા જાઓ, હું આગળ નથી જઈ શકતો, મને અહીંયા સુધી હુકમ છે. કે કેમ? કે હું આગળ જઈશ તો મારી પાછો બળી જશે, હું આગળ નથી જઈ શકતો. બીજું બાબત એ છે કે આ પાખો બળી જવું તો આપણે એક ઇતિહાસના અંદર એ બાબત છે કે બુત્રસ ફરિસ્તાનો દાખલો છે કે એ પોતાની ઇબાદતના પ્રતાપે ખુદાની હુજુરમાં જતા હતા અને ખુદા એમને પૂછતો હતો કે બોલ કોણ છે? તો એમ કહેતા હતા કે એક તું છે ને એક હું છે. તો એમની પાખો બળી જતી હતી. પછી રસૂલુલ્લાહ પાસે ગયા અને રસૂલુલ્લાહે મૌલા મુર્તઝાલી પાસે મોકલ્યા અને મૌલા મુર્તઝાલી એક દિલીનું ઇલમ આપ્યું કે હવે તને ખુદા પૂછે તો એમ જ કહે છે કે તું હી તું. જે આપણે ઇલમના અંદર વાંચીએ છીએ કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. ભલે એક દિલ નથી થયા પણ આ સમજ રાખવાથી, એના પર ઈમાન લાવવાથી એક દિલ ખવરાય છે. આવી રીતે દિલ મજબૂત રાખવાથી એક દિલ થાય છે. તો એ દરમિયાન શું બને છે? કલામ ખુદા કા યાદ કરો નિત પડો જો તુમ દિલ વસે રબકા ને. રૂહાની ઇસ દિલના અંદર પેદા થાય છે અને એ જયારે થાય છે ત્યારે એ સમજ, એ નૂર રોશન થાય છે કે હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો બુત્રસ ફરિસ્તાને એ ઇલ્મ હાંસલ થયું મૌલા મુર્તઝાલી પાસેથી, જે ઇલ્મના દરિયા છે. તો આ બધી અલી અલ્લાહ છે અને આ બધી એની રમત છે. એ રૂપ લઈને આવે છે અને એ જ્ઞાન ઇલમ આપે છે અને આપણો રસ્તો આસાન કરે છે. તો પીર સદરીન સાહેબે બી એ ઇબાદત કરી કે તારીએ તું તારણ હાર ખુદાવન અવર ન તારે દુજા કોઈ અલી તુહી તું. પીર સમદ સાહેબે બી ઇબાદત કરી હક તું પાક તું બાદશાહ મહેરબાન બી અલી તુહી તું. કે તું છો, હું કહું છું રૂહ, હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે.
તો જિબ્રાઈલ ફરિશ્તા કીધું કે નહીં, આગળ જઈશ તો મારી પાકો પડી જશે, હવે તમે એકલા જાઓ. પછી એ રસ્તાના અંદર મહેરાજ દીદાર થાય એના પહેલા એક બાબત ઇતિહાસના અંદર એક રૂપક છે કે એક જગ્યાએ એક નાનું બાળક બેઠું હતું. તો જિબ્રાઈલ ફરિશ્તાએ કીધું ને રસૂલુલ્લાહ કહે છે જિબ્રાઈલ ફરિશ્તાને કે આ કોણ છે? તો પછી કે એ તો અલી છે. તો કે અલી અહીંયા અને ક્યારથી છે? તો જિબ્રાઈલ ફરિશ્તાએ કીધું કે આ કાયનાતની જયારે રચના બી નથી થઈ, જયારે કાંઈ બી નહીં હતું ત્યારથી અલી અહીંયા છે. તો જયારે કાંઈ નહીં હતું ત્યારે મૌલા મુર્તઝાલીએ નામનું રૂપ ધારણ કર્યું હતું. તો આ બધી મહેરાજ છે, ખુદાના દીદાર છે, એટલે કે અલી એ જ અલ્લાહ છે. એ ઈમાન જે રોશન થાય છે ઘટના અંદર, અને એ ખબર પડે છે કે હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. પછી એક બીજી બાબત છે રૂપકો દ્રષ્ટાંતોના અંદર કે જિબ્રાઈલ ફરિશ્તા રસૂલુલ્લાહને લઈ જતા હોય છે ત્યારે ઊંટોની કતારોની કતાર જોવે છે. તો રસૂલુલ્લાહ જિબ્રાઈલ ફરિશ્તાને પૂછે છે કે આ શું છે? આટલી બધા ઊંટોની કતારો જઈ રહી છે, અને આ ઊંટોના એમના કાંધા પર શું બધા ઠેલાઓ ભરેલા છે? તો જિબ્રાઈલ ફરિશ્તા કહે છે રસૂલુલ્લાહ કે એના અંદર આટલી બધી ઊંટોની કતાર છે અને એમના ઉપર જે ઠેલાઓ ભરેલા છે એના અંદર કિતાબો છે. તો રસૂલુલ્લાહ પૂછે છે જિબ્રાઈલ ફરિશ્તાને કે કિતાબના અંદર શું છે? તો જિબ્રાઈલ ફરિશ્તા કે બીજું કાંઈ જ નથી, કે અલીની તારીફ છે. તો મૌલા અલીની તારીફથી એક કિતાબો ભરેલી છે, એના બધા ઊંટો પર એ બધી લાદેલી છે. તો આ બધી બાબતો છે. હવે આપણે એક પ્રમાણે બીજું બી જોશું કે પીર પંજાતે જવા મર્દીના અંદર હઝરત ઇમામ આકા મુસ્તનસિરી બિલ્લાએ મૌલાએ ફરમાવેલું છે. મહેરાજનો એના અંદર થોડો ઉલ્લેખ છે, તો એ બી આપણે જોઈએ. તો પીર પંજાતે જવા મર્દીના અંદર હઝરત ઇમામ આકા મુસ્તનસિરી બિલ્લા મૌલા ફરમાવે છે કે હકીકતના બધા કામો ગુપ્ત રહસ્ય જેવા છે. કે હકીકતના જે કામો છે ને, શરીયત તરીકત નહીં, પણ યા અલીને ઓળખનું હકીકત છે, ઉમેદ આઝાદીની રાખવી હકીકત છે. અને એના ઉપર કીધું કે જે ફરમાન મુબારક છે કે મૌલા મુર્તઝાલી નમાઝની વખતે ફરમાયું ખુદા છું ખુદાયા, અને હું તારો આશક છું, એ હકીકત છે. તો આ હકીકતના જે બધા કામો છે ને એ ગુપ્ત રહસ્યો જેવા છે, બહુ ગૂઢાર્થ અને સામાન્ય માણસોને સમજમાં ના આવે એવા ગુપ્ત, બહુ મિસ્ટિકલ છે, બહુ ગુપ્ત રહસ્યો જેવા છે, જે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે વહેદત પસંદ આ પીર પંજાતે જવા મર્દીના અંદર હઝરત ઇમામ મુસ્તનસિરી બિલ્લા મૌલા ફરમાવે છે કે હકીકતના બધા કામો છે ને ગુપ્ત રહસ્યો જેવા છે, જે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને વહેદત પસંદ, એટલે કે વહેદત એને કહેવાય છે કે અસલ એકતાના અંદર તે કહે કે અલ્લાહ એક છે, ન તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયું, એ સમજ જે ધરાવે છે અને એ સમજને જે લોકો પસંદ કરે છે એક દિલીને, અલ્લાહની એકતાના અંદર જે લોકો ઈમાન ધરાવે છે, એ વહેદત પસંદ મોમિનોને માટે મહેરાજથી તોહફા તરીકે લાવ્યા હતા. તો હકીકતના બધા કામો છે ને ગુપ્ત રહસ્ય જોવા છે, અને ગુપ્ત રહસ્ય છે ને જે હકીકતનું એ યાલીને ઓળખવું, ઉમેદ આઝાદીની રાખવી, અને ખુદા છું ખુદાયા, હું તારો આશક છું હકીકત છે. એ જે પૈગંબર રસૂલુલ્લાહ મહેરાજથી આ લાવ્યા હતા. તો મહેરાજમાં રસૂલુલ્લાહને મળીશું, ખુદાના દીદાર કર્યા એમને મળીશું કે એ અલ્લાહની એકતાના અંદર, એક દિલીના અંદર જે માનવા વાળા છે એ મોમિનોનો માટે મહેરાજથી તોહફા તરીકે લાવ્યા હતા. આ અર્થો પેલા 1000 ન વર્ણવાયેલા એવા રહસ્યો છે કે જેને માટે હક તાલાએ રસૂલુલ્લાહને ફરમાયું કે તમે આ અમારા રહસ્યોને બિન અધિકારી લોકો પાસે જાહેર ન કરજો. કે આ જે મેં તમને મહેરાજના અંદર જે આપ્યું હતું, તો શું આપ્યું? અલી એ અલ્લાહ છે એની ઓળખાણ આપી, અલીની તારીફો બતાવી. તો એ જે રહસ્યો મેં તમને આપ્યા છે એ જે અધિકાર હોય ને એને લાયક હોય એને આપજો, બીજા પાસે આ ચીજો જાહેર ન કરજો. આ તે નસીહતો છે કે જે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હકીકતીઓને માટે મહેરાજથી લઈને આવ્યા હતા. તો જે તરીકતમાંથી સૂફી મذહબમાં દિલ લગાડે છે, રાત દિવસ ઇલમ જ્ઞાન પર મનન ચિંતન કરે,
અને એ રીતે પોતાનું દિલ સાફ અને પાક કરે છે અને યા અલીને ઓળખે છે, હકીકતી કહેવાય છે. એમના માટે રસૂલુલ્લાહને જે મહેરાજના અંદર ખુદાના દીદારના અંદર જે મળ્યું, એ ખુદાએ એમને કીધું કે હવે તમે આ ચીજો આ હકીકતીઓને આપજો જે મહેરાજમાં મેં તમને તોહફા તરીકે આપી હતી. અને મોમીનો સિવાય બીજા કોઈને તેની સમજ નથી. એટલે કે 1 કલાક ખ્યાલ કરજો રૂહ શું છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય, એમને આ ચીજની સમજ આવે છે. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ રહસ્યો મોમિનોને હવાલે કરી દીધા અને તાકીદ પણ ફરમાવી કે આને અયોગ્ય શખ્સોથી ગુપ્ત રાખજો. હવે ખુદા તરફથી રસૂલુલ્લાહને આ રહસ્યો, આ ભેદ, આ ખૂબીઓ આ મળી, આ મૌલા મુર્તઝાલીની શનાખત, તારીફ, ઓળખાણ મળી, એક ખાસ મોમિનોને આપજો. અને મોમિનોને રસૂલુલ્લાહને આપતા રસૂલુલ્લાહે તાકીદ કરી કે તમને મેં આ ચીજ આપી છે, હવે આ ગુપ્ત રહસ્યોને જાળવી રાખજો અને એ જે મોમિનો નથી એમને નહીં આપતા. અને આ વાતો પણ તે ગુપ્ત રહસ્યોમાંથી છે. હવે એ રસૂલુલ્લાહને જે મેરાજના અંદર જે મિસ્ટિકલ ચીજો, ગુપ્ત રહસ્યમય ચીજો મળી, એના અંદર એક ચીજ એ પણ છે જે હજરત ઇમામ મુહમ્મદ શરીફુલ્લાહ મૌલા પીર પંજાતે જવામતીમાં ફરમાવે છે કે અને આ વાતો પણ તે ગુપ્ત રહસ્યોમાંથી છે કે હકીકતીઓની મિજલસમાં સામેલ થતા રહેજો. અને આ હકીકતી દિન ખુદાવંદ તાલાએ પવિત્ર સદગુણી લોકોને માટે ઉતાર્યો છે. તો હકીકતીઓની મિજલસના અંદર સામેલ થવાનું કીધું. અને આ જે હકીકતીઓની મિજાલિસ છે, એટલે કે આ ઇલમ મિજાલિસ છે, જ્યાં હકીકતનું ઇલમ જાહેર થાય છે અને મૌલા જે બાતુના ભેદ ખોલે છે, તો એ બી રસૂલુલ્લાહને મહેરાજના અંદર એ રહસ્ય મળ્યું કે તમે ખુદાએ ફરમાવ્યું કે તમે જઈને મોમિનોને, તમારા સાચા મોમિનોને સંદેશો આપજો કે તમે હકીકતીઓની ઇલમ મિજાલિસમાં બેસતા જજો. અને ખુદાવંદે આ પવિત્ર જે ઇલમ મિજાલિસો છે, હકીકતીની મિજાલિસ છે, એ પવિત્ર સદગુણી માટે લોકોને માટે ઉતારી છે. તો આગળ હજરત ઇમામ મૌલા મુહમ્મદ શરીફુલ્લાહ ફરમાવે છે કે જે મિજલસના અંદર, એટલે કે આ ઇલમ મિજાલિસના અંદર બેસીને દિનનું ઇલ્મ ગ્રહણ કરે છે, તે પ્રમાણે ચાલે તો એ બંદા ઉપર અમારી રહેમતની નજર થાય છે અને મરણ પછી તેનો રૂહ સલામતી અને શાંતિથી અલ્લાહના નૂરમાં મળી જાય છે ખાના વદાન. તો રસૂલુલ્લાહને જે મહેરાજના અંદર જે ખુદા તરફથી તોહફો મળ્યો, બક્ષિસ મળી, એના અંદર ખુદાએ પોતાની ઓળખાણ આપી અને ખુદાએ પોતાનો હાથ, એ મૌલા મુર્તઝાલીનો હાથ બતાવ્યો અને હાથના અંદર મૌલા મુર્તઝાલી જે બીટી પહેરતા હતા એ બીટી બતાવી. અને રસ્તાના અંદર જે વાઘ મોકલ્યો એ બી સાહેબે કે તે ખુદાએ પોતે જ મોકલ્યો હતો. અને જે રસ્તાના અંદર અડચણો આવે છે એ બી ખુદાની રહેમતથી, આ ઇલમથી દૂર થાય છે. એ ખુદાએ પોતે એ ચીજો બતાવી. મૌલા મુર્તઝાલીની બુઝુર્ગી બતાવી, મહાનતા બતાવી કે દુનિયાની ઉત્પત્તિથી પહેલાથી ચાલતા આવેલું નૂર છે અને જયારે કાંઈ પણ નહીં હતું ત્યારે મૌલા મુર્તઝાલીએ નાનું રૂપ ધારણ કર્યું હતું. અને આ બધા ઊંટો પર જે કતારો છે, એના પર જે કિતાબો છે, એના અંદર મૌલા મુર્તઝાલીની તારીફ સિવાય કાંઈ નથી. અને આ જે રસૂલુલ્લાહ મેરાજથી લઈને આવ્યા, ખુદાએ કીધું કે ખાસ મોમિનોને આપજો. અને એના અંદર હજરત ઇમામ આકા મુહમ્મદ શરીફુલ્લાહ ફરમાવે છે કે એ ગુપ્ત રહસ્યોના અંદર એક ચીજ એ બી છે કે હકીકતીઓની જે મિજાલિસ છે, ઇલમ મિજાલિસના અંદર એ સદગુણી માટે, સારા મોમનો માટે ખુદાએ કરી છે. અને એના અંદર બેસીને દિનનું ઇલ્મ ગ્રહણ કરજો, એના પર અમલ કરજો, તો શાંતિથી તમારો રૂહ ખુદાના નૂરમાં એક થઈ જશે. તો આ બધી બાબતો આપણે જોઈ ગયા. હવે જે એક રૂપક, એક દ્રષ્ટાંત, મેટાફોર એ છે કે રસૂલુલ્લાહ ઘોડા પર બેસી મહેરાજ સીધાવી, એ બધી લોકોની વાતો છે. પણ રસૂલુલ્લાહે રૂપકો ફરમાવ્યા છે, દ્રષ્ટાંતો ફરમાવ્યા છે. તો ઘોડા પર બેસી મહેરાજ સીધાવ્યા એટલે શું? તો મૌલાએ ફરમાવ્યું કે મન રફસ, જે ઘોડો છે એ મન નફસ છે અને એના ઉપર સવાર છે તે મોમન શખ્સ છે અને લગામ જે હાથમાં છે તે ઈમાન છે. તો રસૂલુલ્લાહ પોતાના મન નફસ પર, એટલે કે ઘોડા પર સવાર થઈ ગયા. એટલે કે કલામમાં મૌલાએ ફરમાવ્યું કે જબ મન ચડે અપના ગરદન પર ઓર જુ ચાહે તું દોડાવે, કે તારું મન અગર તારા ગરદન પર ચડી જશે તો એ જ્યાં ફાવે ત્યાં દોડાવશે. પણ પીર સમદ સાહેબે શું કીધું
કે મન મેરા મુસલ્લા, મુસલમાનો મુસલ્લા પાથરીને એના પર સવાર થઈને નમાજ પઢે છે. તો પીર સમદ સાહેબે કીધું કે મારા મનને મેં મુસલ્લો બનાવી દીધો છે, એટલે કે હું એના પર સવાર છું, એ મારા પર સવાર નથી. એ રીતે ફરમાનના અંદર જે મહેરાજના અંદર જે દ્રષ્ટાંત છે કે ઘોડા પર બેસી મહેરાજ સીધાવે, એટલે કે પોતાના મન નફસ પર રસૂલીલા સવાર થઈ ગયા. એને મન નફસને કંટ્રોલમાં કરી દીધો. કુંભે બાંધ્યું જળ રહે તેમ જીનાને બાંધ્યું મન રહે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. ફરમાન ઇલમથી પોતાના મનને બાંધી દીધું. અને એ જે સવાર છે એ મોમિન શખ્સ છે. એટલા માટે કીધું કે સો મહેરાજ મોમિન કો હોવે જો દિલ સે નિકાલે સબ દુનિયા દિલકી. અને લગામ જે હાથમાં છે એ ઈમાન છે. તો આ દ્રષ્ટાંતોનો આ બધો મતલબ થાય છે. તો માશાઅલ્લાહ, તો પૂરી મૌલાની મહેરબાનીથી આપણે આ કોશિશ કરી છે કે મહેરાજ શું છે અને એના રૂપકો દ્રષ્ટાંતો શું છે અને એ મહેરાજમાં રસૂલુલ્લાહને શું મેળવ્યું અને એ ગુપ્ત રહસ્યોના અંદર શું છે, ઇલમ નિજાનિસ પણ છે. તો એ બધું આપણે ફરમાન ઇલમ જ્ઞાનથી આપણે જોઈ ગયા. તો માશાઅલ્લાહ બહુ સારું લાગ્યું. અને સવાલો પૂછો, હું ઈચ્છું છું કે તમે સવાલો પૂછો. કોઈને પણ કાંઈ સવાલ હોય તો ઇલમના સવાલો છે, ઇલમના અંદર અભ્યાસ કરીએ છીએ. બીજું આપણે આ દુનિયાના અંદર રહીએ છીએ, તો હું કોઈનું નામ નથી લેતો, કોઈ જગ્યાનું બી નામ નથી લેતો, કારણ કે કોઈ એક હિંમત કરીને આ સવાલ પૂછે છે તો બહુ તારીફે કાબિલ છે. કારણ કે હજારો લોકોને એ પર્ટિક્યુલર સવાલ હોય છે પણ લોકો નથી પૂછતા. તો કોઈ એક જણ પૂછે છે તો એના જવાબ આપવાની કોશિશ કરવામાં આવે છે, તો બીજાને પણ લોકોના કોયડાઓ હલ થાય છે. તો આપણે સવાલ પૂછીએ. આપણે આ દુનિયા, સમાજ, કુટુંબ, પરિવારના આપણા કર્મના હિસાબે આપણને જે જન્મ મળ્યો છે, જવાબદારી એમાં રહીએ છીએ. અને એમાં રહીને આસાનીથી આપણે ખુદાના નૂરમાં કેવી રીતે એક થઈ શકે એનો સતત આપણે અભ્યાસ કરતો રહેવા જોઈએ. તો એના અંદર જે મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ ઊભી થાય છે, તો ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો આપણે સતત અભ્યાસ કરતા રહીએ. આપણને જે સવાલ થાય છે એના માટે આપણે પોતે મહેનત કરીએ એને શોધવાનું. ના સમજણ આવે તો મૌલાએ આપણને પૂછવા માટે રજા આપી છે, બરાબર છે. તો સવાલો પૂછીએ તો જમાના પ્રમાણે, સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે એને આપણે અલગ અલગ રીતે એ જવાબની આપણે રજૂઆત કરી શકીએ છીએ અને આપણો રસ્તો આસાન થતો જાય છે, બરાબર. હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ નિજાનિસ પૂરી કરીએ. તો સોરી, તમારી ઓલરેડી 9 મિનિટ વધારે લીધી છે અને બીજી 8 મિનિટ થશે, તો 17 મિનિટ વધારે થશે. તો જેને જવું હોય તો જઈ શકે છે, જેને રોકાવું હોય તો રોકાઈ શકે છે. કોઈ જબરદસ્તી ના કરે. તો દુઆ કરું છું કે કોઈને વ્યક્તિગત કે ઘરે કે કામની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ તકલીફ ના થાય. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो, इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती है. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातिन में हम और आप जुदा नहीं हैं. बातिन में हम हमेशा आपके पास है. हम और आप एक है, हमेशा हम और आप जुदा नहीं हैं. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शिद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शिद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले.
खुदाया इन्हें हकीकती आंखें बख्श। ये दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान को पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना, जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है, हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिर में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास हैं। हम आप सभी को इत्तला देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्त की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। हाजरीन तमाम इल्म मजलिस के भाई बहनें और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा बिन आलमीन सुखी, सलामत और आबाद रखे। आमीन। ईमान आखिरी दम तक सलामत रखे। आमीन। सारी नेक उम्मीदें पूरी करे। आमीन। बच्चों को एजुकेशन में एक्सेल करें। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन। धंधो रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज ना करे। आमीन। दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। इल्म मजालिस के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में समझ, सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन। लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन। हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन। हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन। इल्म ज्ञान में इजाफा करें। आमीन। हकीकती सच्ची समझ देवे। आमीन। बातूनी नूरानी दीदार नसीब करे। आमीन। इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन। हाज़रीन तमाम इल्म मजलिस के भाई बहनें और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के, फैमिली के, रूहानी मेंबरान के अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा बिन आलमीन कुल गुनाह माफ करे। आमीन।
बातों नूरानी दीदार नसीब करे, आमीन असल मुबारक में वासल करे। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। या अली मदद। मौला अली मदद।